વેલકમ બેક. તો આ તરફ વડોદરામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. તો ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા યોગ દિવસની શરૂઆત કરાવી હતી, જેમાં વડોદરાના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા, વડોદરાના મેયર અને કેટલાક ભાજપના કાર્યકરોએ યોગ કરીને લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. તો શહેરીજનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને યોગ કર્યા હતા. ભારતની અતિ પ્રાચીન વિદ્યા એ યોગ વિદ્યા છે. ખૂબ ગૌરવ અને આનંદનો વિષય એ છે કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીના પ્રયાસને કારણે યોગ દિવસને વિશ્વની માન્યતા મળી અને એમને ઉજવવા માટેનો એક અનોખો પ્રયોગ વિશ્વ સ્તરે શરૂ થયો. એના ભાગરૂપે આજે વડોદરાની અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મને મળ્યો છે. આપણી પ્રાચીન પરંપરાઓની એક ખૂબ જ ઉપયોગી વિધા જે આપણા પૂર્વજોએ આપણને આપી છે એને સ્મરવાનો અને એમની સાથે જોડાવાનો આપણને અવસર